તો વડોદરામાં પૂર્વ સરપંચ અને હાલના સરપંચ વચ્ચે માથાકૂટ થઈ। પાદરાના ઉમરાયા ગામે બે જૂથ વચ્ચે અથડામણ થઈ। ગ્રામ પંચાયતની ચૂંટણીની અદાવતને લઈને બબાલ થઈ। પાદરા પોલીસે રાયોટિંગ હેઠળ ગુનો નોંધ્યો છે। બંને પક્ષના 15 લોકોની ધરપકડ કરી લેવાઈ છે। પાદરા પોલીસે રાયોટિંગનો હાલ ગુનો નોંધ્યો છે। 15 જેટલા લોકોની ધરપકડ કરી અને તપાસ હાથ ધરાઈ છે। પૂર્વ સરપંચ અને હાલના સરપંચ વચ્ચે માથાકૂટ થઈ હતી, મારામારી થઈ હતી। તેને લઈને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। ઓનલાઈન પર સંવાદદાતા મિતેશ માણી જોડાઈ ચૂક્યા છે। મિતેશ, મામલો શું હતો? પોલીસની કેવી કાર્યવાહી? બિલકુલ મિત્તલ, જે પ્રકારે વાત કરી તો જેવી ગ્રામ પંચાયતની ચૂંટણી છે તે પૂર્ણ થઈ ત્યારબાદ છે તે બંને જૂથો વચ્ચે આંતરિક છે તે ક્યાંક ને ક્યાંક બબાલો થતી હતી। ત્યારબાદ જોવા જઈએ તો મોડી રાત્રે છે ત્યાં સમગ્ર ઘટના બનવા પામી છે, જેમાં પૂર્વ સરપંચ અને હાલના સરપંચ અર્જુનસિંહ તેઓના બંને જૂથો વચ્ચે છે તે અથડામણ થવા પામી હતી, જેમાં કેટલાક લોકો છે તે લાકડીઓ તેમજ હથિયારો લઈને દોડી આવ્યા હતા। સામાન્ય બાબતની બોલાચાલીમાં છે ત્યાં સમગ્ર ઘટનાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું। ઘટનાને પગલે ચોક્કસ પ્રમાણે કહી શકાય કે 4 થી 5 લોકોને ઈજાઓ પણ થવા પામી છે। સમગ્ર ઘટનાને પગલે પાદરા પોલીસ ઘટના સ્થળ પર પહોંચી અને મામલો થાળે પાડવામાં આવ્યો હતો। સૌથી 15 લોકો છે તે તેઓની ધરપકડ છે તે પોલીસ દ્વારા હાલ કરી લેવામાં આવી છે અને રાયોટિંગ નો ગુનો નોંધી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। મિત્તલ, જી આભાર માહિતી બદલ।